આ તરફ રાજકોટના જસદણમાં આવેલી છે શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ અને તેમાં 10 દર્દીઓ કે જેમણે સારવાર લીધી હતી તેમને સાઇડ ઇફેક્ટ જોવા મળી છે। જી હા, 10 જેટલા દર્દીઓ કે જેમને આ સાઇડ ઇફેક્ટ જોવા મળી। જસદણની શિવાનંદ મિશન આંખ હોસ્પિટલ જેની આ ઘટના હોસ્પિટલમાં સારવાર લીધેલ 10 દર્દીને આંખમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી છે। શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર કરે છે। જોકે આ સારવાર દરમિયાન 10 જેટલા દર્દીઓ કે જેમને આંખમાં સાઇડ ઇફેક્ટ થતા આરોગ્યની ટીમે હવે તપાસ કરી છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલનો ઓપરેશન વિભાગ જે છે તેને સીલ કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરાયા હતા। રાજકોટ જિલ્લાનું વિનગર ગામ છે, ત્યાં શિવાનંદ મિશન હોસ્પિટલ જે આંખનું છે ત્યાં 7 થી 8 દર્દીઓને ઇન્ફેક્શન આંખમાં લાગ્યું હતું અને જે પ્રમાણે જે ઇન્ફેક્શન લાગતા ગાંધીનગરથી જે ટીમ દોડી આવી હતી અને ઓપરેશન થિયેટરને જે સીલ મારવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે હોસ્પિટલના જે ટ્રસ્ટી છે અશોકભાઈ, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। અશોકભાઈ, શું કહેશો જે પ્રમાણે ઘટના બની હતી? જે ઘટના બની છે એ સાચી ઘટના છે। 23મી તારીખે સોમવારે 30 પેશન્ટના ઓપરેશનો થયા। એમાંથી જુદા જુદા ટેબલોમાં કુલ 9 દર્દીઓને ઇન્ફેક્શન લાગ્યું અને બાકીના જે દર્દીઓ છે એ નોર્મલ રીતે એમના ઘરે ચાલ્યા ગયા। તેમને સારવાર આપવામાં આવી રહી છે? જે સારવાર આપવામાં આવી છે એ વર્ષોથી અહીંયા જે ઓપરેશન થિયેટરમાં સારવાર આપે છે બહુ સારી રીતે આપવામાં આવે છે। હજી સુધીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયો નથી। સંસ્થાના ટ્રસ્ટી કહી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી આ જે સંસ્થા ચાલી રહી છે ત્યારે કોઈ દિવસ આવો બનાવ બન્યો નથી અને જે દર્દીઓ 3 દર્દી છે તેમને જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેવું ટ્રસ્ટીઓ જણાવી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, વિનગર।